નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌપસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌભેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ. ભય ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો. જીવનની અંદરમાં બધું જ મળ્યા પછી પણ ભય એવો છવાઈ જાય છે કે બધું જ મળેલું કદાચ આપણા માટે નકામું સાબિત થાય. બધું જ સારું હોય. આજે એવા કેટલાય દીકરાઓ છે, આજે એવી કેટલી દીકરીઓ છે કે પરીક્ષાની અંદરમાં સારામાં સારા માર્ક્સ એ લોકોને આવેલા છે, પણ હજી રિઝલ્ટ બહાર નથી આવ્યું. અને ઇન બિટવીન વચની અંદરમાં એ લોકોને એટલો બધો ડર સતાવે, ફેલ જઈશ, નાપાસ થઈશ, પછી પરિવાર શું બોલશે, દોસ્તો કેવી મજાક કરશે, પછી બધા કેવી મારી મજાક ઉડાડશે. આ એક મનની અંદરમાં ભય એવો ગુમરાય કે પોતે જ મનની અંદરમાં વિચારું નપાસ થવાનું, મને કશું નહીં આવડે, પછી મારું ફેલ જવાનું, વર્ષ નકામું જવાનું, માતા પિતા ધમકાવાના, પછી કહેશે કે તે મારા પૈસા બગાડ્યા. આ બધું સાંભળવા કરતાં મરી જવું સારું, અને સુસાઇડ કરી નાખે છે. અને સુસાઇડ કરવાના બીજા કે ત્રીજા દિવસે જ્યારે રિઝલ્ટ આવે છે અને રિઝલ્ટની અંદરમાં 98% આવે છે. આવા કિસ્સા સુરતની અંદરમાં બનેલા મેં જોયા છે, સાંભળ્યા છે પેપરોની અંદરમાં. અને જેના ઘરની બાજુમાં બન્યા છે એને આવીને કીધા છે કે ગુરુદેવ કેવો આ એક ડર. 98% પરીક્ષાની અંદરમાં 10th અને 12thની અંદરમાં આવ્યા છે, છતાં પણ મનોમન માની લીધું કે હું તો નપાસ થવાનું, મારા પેપરો નબળા ગયા છે, હું ફલાણું નથી લખી શક્યો. દોસ્તોએ પણ કીધું કે તો પછી તું નપાસ જ થવાનો, તે આ સવાલનો જવાબ નથી લખ્યો, તું ફેલ થવાનું. અને આવું મનની અંદરમાં એક ડર ઘુસાડી દીધો. અને એના કારણે શું થયું, 98% આવેલા હતા, રિઝલ્ટ હજી બહાર નહોતું આવ્યું, પણ રિઝલ્ટ આવતા પહેલા એને પોતાના જીવનમાં નિર્ણય કરી લીધો, ફેસલો કરી લીધો અને જિંદગીમાંથી વિદાય પામ્યા. અને જ્યારે 98%ની માર્કશીટ રિઝલ્ટ જ્યારે ઘરની અંદરમાં આવે છે અને માતા પિતા માથું પછાડીને રડે છે, પણ હવે શું કરવાનું. દીકરો તો ગયો, દીકરો તો આત્માથી ચાલી ગયો. શેના કારણે? એકમાત્ર ભય, એકમાત્ર ડર. પરિસ્થિતિનો સામનો કરતા ગભરાવું, આનું નામ છે ડર. અને પરિસ્થિતિ તો કોઈ પણ આવવાની, પાસ થવાના, નપાસ થવાના, આગળ પણ જવાના, પાછળ પણ જવાના. ક્યારેક સફળતા પણ મળે, ક્યારેક નિષ્ફળતા પણ મળે, ક્યારેક સારું પણ થાય, ક્યારેક ખરાબ પણ થાય. અરે રાત આવે છે તો દિવસ આવે છે, દિવસ આવે છે તો રાત આવે છે, એ આવવાની જ છે. ઘણાને ઘરડી ઉંમરની અંદરમાં એટલો બધો ભય સતાવે, છોકરાઓ નહીં સાચવે તો, પુત્ર બધું બરોબર નહીં સંભાળે તો. હવે એવા મેં સાવિકાવા બહેનો જોયા છે, એ લોકો એટલા બધા રડે મારી પાસે આવીને કે સાહેબ હવે સાવકભાઈ ગયા અમારા, હવે મારો સહારો કોણ? હું કહું તમારા દીકરા સારા છે, પણ સાહેબ દીકરા તો દીકરા કહેવાય, એ આપણને કોણ સાચવે? એની પછી પત્નીઓનો શું ભરોસો? અરે એની પુત્રવધુ સારી છે, પુત્રવધુ મને કે સાહેબ એમને સમજાવો, હું સગી માની જેમ એને સાચવીશ, હું સંભાળીશ, હું એની સેવા કરીશ. પણ મનની અંદરમાં એક બસ ડર બેસી ગયો હોય કે આ તો પુત્રવધુ પારકી કહેવાય, આપણને શું સાચવે? પછી એ આપણે જતા રહીએ અનાથ આશ્રમની અંદરમાં, એટલે શાંતિ, આપણે કોઈના માથા ઉપર ભારરૂપ ન બનીએ. આ બધો ડર સતાવે છે. કોઈકને ઘરડી ઉંમરમાં ડર હોય, કોઈકને યુવાનીમાં ડર હોય, કોઈને બાળપણમાં ડર હોય. બધી જ ઉંમરના વ્યક્તિઓ ડરથી ભયભીત છે, ભયથી ભયભીત છે. અને હરિવિક્રમ એવો છે કે જે ભયને પણ ભયભીત બનાવી દે છે. આ કથાની અંદરમાં આપણને જોવા માટે મળે છે કે ડરી ગયેલી ભુવન સુંદરી કેવો ખોટો નિર્ણય કરી નાખે છે. ક્યાં હરિવિક્રમ છે કે કોઈ પણ જાતની પરિસ્થિતિની અંદરમાં ડર્યો નથી, અને આટલી નાનકડી પરિસ્થિતિ કાલ્પનિક ઊભી કરી છે. જો આ ભુવન સુંદરીની પરિસ્થિતિ સાચી નથી, કાલ્પનિક. પછી હરિવિક્રમ મને નહીં બોલાવે, મારી સાથે લગ્ન નહીં કરે, પછી બીજે લગ્ન કરી લેશે, હું તો નકામી થઈ જઈશ, મારે એકલી રહીને શું કરવાનું, મને આના સિવાય કોઈ પુરુષ ગમશે નહીં, મારે તો આવું શું કરવાનું. આ એ મનની અંદરમાં ભયંકર ઘુમરાતો ડર, ભયંકર મનની અંદરમાં વા વંટોરિયા જેવો જે આ ડર છે,
એ કેટલો ભયંકર નિર્ણય કરાવે છે ભુવન સુંદરી પાસે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. હવે આની અંદરમાં ભુવન સુંદરીને ક્યાં આવું કરવાની જરૂર હતી? જો આ ગ્રંથની અંદરમાં બંને જોવા માટે મળે છે. ભયથી ભયભીત નથી થયો એવો હરિવિક્રમ, અને જેને ભયે ભયભીત કરી નાખી છે એવી આ ભુવન સુંદરી. કેટલો ખોટો નિર્ણય! આજના સમયની આવી કેટલી દીકરીઓ, આવી કેટલી યુવાન કન્યાઓ, આવા કેટલી સ્ત્રીઓ, આવા કેટલાક પુરુષો અને બાળકો અને કિશોરો આવા ખોટા નિર્ણયો કરી ઘરમાંથી ચાલી જાય, ઘરમાંથી ભાગી જાય, રાતોરાત ઘરને છોડી દે. આવા કેટલા બધા ભયંકર બનાવો બને છે. કોઈ સુસાઇડ કરી નાખે, કોઈ રેલવેના પાટા નીચે સૂઈ જાય. બસ એક પરિસ્થિતિ ખરાબ આવી છે એ આપણે સમજ્યા. સમય અત્યારે નબળો આવ્યો છે સમજ્યા. અને દરેક વ્યક્તિના જીવનમાં આવે, મારા જીવનમાં પણ આવે, તમારા જીવનમાં પણ આવે. દરેક વ્યક્તિના જીવનની અંદરમાં આવે છે. ભલે મને આચાર્ય પદવી મળશે 21 નવેમ્બરે માગશર સુદ એકમના દિવસે આચાર્ય પદવી નક્કી થઈ છે, પણ મેં પણ આ મારા સાધુ જીવનની અંદરમાં એવા કેટલા સમયના સામના કર્યા છે. નબળામાં નબળો પણ સમય આવ્યો છે. એવો નબળો સમય કે આમ ભય લાગે, ચારે કોરથી આમ ભીષની અંદરમાં આવી જવાય. હોય અમારા સાધુ જીવનમાં પણ ક્યારેક એવી પરિસ્થિતિઓ સર્જાય, પોતાના કારણે સર્જાય, બીજાના કારણે સર્જાય. એવી કેટલીક પરિસ્થિતિઓ જાતે પણ ઊભી થઈ, કેટલીક ભૂલો કરી એમાંથી પણ ઊભી થઈ. છતાં પણ આવી કથાઓ, આવું સાહિત્ય, આવો પુસ્તકો વાંચવાનો શોખ, આવું સાહિત્ય સાથેનો દોસ્તી, સાહિત્યનો સથવારો, એના કારણે મનને ટકાવી રાખ્યું, મનને મજબૂત બનાવી દીધું, મનને બરોબર રસાયણ આપ્યું કે આ તો જિંદગી છે. સારો સમય પણ આવે, ખરાબ સમય પણ આવે. તો બંને સમયની અંદરમાં તમારે પસાર થવું પડે. કેટલોક સમય પસાર થવા દેવાનો હોય છે અને કેટલાક સમયમાંથી તમારે પસાર થવાનું હોય છે. આ એક જીવનનું સત્ય સમજી લેજો. કેટલોક સમય પસાર કરવાનો હોય છે. હવે આજે એવા કેટલાય પુરુષો આવે, સાહેબ બિઝનેસ નથી ચાલતો, એકદમ મંદી છે, સાહેબ ખર્ચા કેવી રીતે કાઢવા એ પણ સવાલ છે, સાહેબ કેવી રીતે આ બધો સમય જશે. અમે એને કહીએ જો રડવાથી કે ગમે એટલું માથું કૂટવાથી કે આવા સમયમાં તું આરાધના કર, જાપ કર, અમે એને જાપ પણ આપીએ. પણ મેં કીધું અંતરાય કર્મનો ઉદય આવ્યો છે તો રાતોરાત નહીં થાય. સૈનિક રાજાના જીવનમાં ખરાબ કર્મનો ઉદય આવ્યો તો જીવતા જાગતા તીર્થંકર પરમાત્મા મહાવીર પણ એ સમયને અડકાવી નથી શક્યા. એને સમાધિ જરૂર આપી શક્યા છે, એના મનની અંદરમાં પ્રસન્નતાનો પમરાટ જરૂર ફેલાવી શક્યા છે, પણ એના અંતરાયને તો દૂર નથી કરી શક્યા. જીવંત તીર્થંકર પરમાત્મા. તો કેટલોક સમય પસાર કરવાનો હોય છે અને કેટલાક સમયમાંથી પસાર થવાનું હોય છે. આ એક જીવનના સત્યને સમજી લેજો. જેટલા પણ લોકો પ્રવચનો સાંભળે છે એને આટલું સમજાવી દઉં છું કે તમે આ દુનિયાની અંદરમાં ઘણી વ્યક્તિઓએ કેટલાક સમયમાંથી પસાર થવાનું હોય છે. નબળામાં નબળો સમય આવે, એકદમ વીક ટાઈમ, એમ લાગે કે બધું ફેલ, બધું જ ગયું, બધું ખતમ થઈ ગયું, આપણે સાવ ઝીરો બની ગયા. આવું મેં પણ મારા જીવનમાં અનુભવ્યું છે, તમે પણ અનુભવ્યું હશે. દરેક વ્યક્તિના જીવનની અંદરમાં આવો એક સમય આવે છે. વચલા ક્રિકેટની દુનિયાની જો વાત કરીએ તો કેટલાક વર્ષો પહેલા વિરાટ કોહલીનો એવો સમય આવ્યો, ચારે કોરથી પ્રેશર આવ્યું, છોડી દો, નીકળી જાઓ, ક્રિકેટર તરીકે તમારી કારકિર્દી પૂરી થઈ ગઈ, તમે ખાલી જગ્યા રોકો છો, તમારા કારણે કોઈ નવો પ્લેયર નથી આવી શકતો. એટલું બધું પ્રેશર. દર વખતે ઝીરોમાં જાય, દર વખતે ઝીરોની અંદરમાં જાય. લગભગ 2.5 થી 3 વર્ષ આવો એનો નબળામાં નબળો સમય ગયો. બિલકુલ ફોર્મ વગરનો સમય. ક્રિકેટની દુનિયાની અંદરમાં હતો, જબરજસ્ત નામ હતું, એક સમયે ધુઆધાર બેટિંગ કરતો હતો અને ટોટલ ઝીરો સમયની અંદરમાં. હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું, જે દોડતો માણસ કહેવાતો હતો, ઉડતો માણસ, હુસેન બોલ્ટ, અત્યારે એના પગની અંદરમાં એવું કંઈક તકલીફ થઈ છે કે પોતાના ઘરમાંથી બહાર પણ નથી નીકળી શકતો. એક વખત આખી દુનિયાનો સૌથી ફાસ્ટ માણસ ગણાતો હતો, સૌથી ફાસ્ટ. આજે પોતાના ઘરની અંદરમાં ચાલી પણ નથી શકતો. ભાઈ સમયની બલિયારી છે. આજે સારો સમય છે, કાલે ખરાબ સમય આવે. આજે ખરાબ સમય છે, કાલે તમારો સારો અને શુભ સમય પણ આવે. પણ રાહ જોવી પડે. કેટલાક સમયમાંથી પસાર થવાનું અને કેટલાક સમયને પસાર કરવાનું. બસ આ એક જિંદગીનું સત્ય સમજી લેજો. આ જિંદગીની એક વાસ્તવિકતા સમજી લેવા જેવી છે કે કેટલાક સમયમાંથી પસાર થવાનું છે, પસાર થવું જ પડશે. એમાં હાઈબોય કરવાથી નહીં ચાલે. સૈનિક રાજા પસાર થયા, ભલભલી વ્યક્તિઓ પસાર થઈ, આ વિરાટ કોહલી પસાર થયો તો આજે પાછો દબદબો આવી ગયો એનો. આજે પણ હજી ટીમની અંદરમાં રમે છે. વળી પાછી એને કેટલીક કારકિર્દીઓના સીમાચિહ્ન સર કર્યા. બધું જ થઈ શકે છે. હવે આ ભુવન સુંદરી આ સમજી ન શકી કે આ સમયને પસાર કરી લેવાનો હતો અને હકીકતમાં તો એને હતું જ નહીં. આ તો બધી ખોટી કલ્પનાઓ કરી છે. ભુવન સુંદરીને તો કલ્પના જ ખોટી હતી. એને તો આવું જીવનમાં કશું જ નથી બન્યું. ખાલી એટલું કીધું હતું,
હરિવિક્રમે કે મારે મારા પિતાજીનું પહેલું કર્તવ્ય બજાવવાનું છે, બાકી બધું પછી. હવે એને સમાચાર ઉલટા પકડી લીધા. એને મનોમન બધું નેગેટિવ વિચારી લીધું કે મારી સાથે એને પ્રેમ નથી, હું એને પસંદ નથી, મને મળશે નહીં, પછી મારું શું થશે, મારે કયા છોકરા સાથે પછી લગ્ન કરવાના, આવો સરસ રાજકુમાર મને છોડીને ચાલી ગયો, હવે આવી જિંદગીને જીવીને શું કરવાની, લાવો મરી ગયો. બસ આટલું નેગેટિવ. અરે સમયમાંથી પસાર થાઓ, કેટલાક સમયને પસાર કરો. આ જિંદગીની કડવી વાસ્તવિકતા છે. અને ભુવન સુંદરી આના કારણે એટલો ખોટો નિર્ણય કરીને બેસે છે, દરિયા કિનારે જાય છે. આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે દરિયા કિનારે પહોંચી, ચારેકોર ઘૂઘવતો દરિયો. બસ એને એમ થયું કે આ દરિયાની અંદરમાં ઝંપલાવી દો, આના મોજા મને દૂર 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 સુધી તાણી જશે અને મગરમચ્છ મને ખાઈ જશે. જિંદગીની પૂર્ણ વિરામ, જિંદગી ખતમ કરી દેવી છે, નથી જીવી આવી જિંદગી. એટલે ભુવન સુંદરી એટલા માટે દરિયા કિનારે ગઈ છે. બસ દરિયાની સામે જોવે છે કે હું મરી જાઉં, ખતમ થઈ જાઉં, દરિયામાં પડી અને મરણ પામી અને મૃત્યુની આમંત્રણ પત્રિકા લખી નાખું. કેટલાક માણસો પોતાની જાતે જ મૃત્યુને આમંત્રણ આપે છે. હવે આમાં એને દરિયામાં કૂદવાની જરૂર જ ક્યાં હતી? એની પાસે તો કેટલું બધું અફાર સુખ છે. આવા મલય મેઘ નામનો યક્ષરાજ જેને પિતા બન્યો છે, દેવ જેનો પિતા છે. એક મનુષ્યની કન્યાને દેવ સાચવે છે. દેવોની દુનિયાની અંદરમાં છોકરી મોટી થઈ છે અને અદ્ભુત રૂપ લાવણીય છે. એનું સૌભાગ્ય પણ જબરજસ્ત છે, પણ નેગેટિવ. પોતાની જાતે ઊભી કરેલી પીડા, પોતાની જાતે જ પોતાની આજુબાજુની અંદરમાં નેગેટિવ ઝાડુ બનાવે. અને આ ભુવન સુંદરી દુનિયામાં એક નથી, આવા કરોડો માણસો છે, કરોડો માણસો. સતત ને સતત એક વખત ફેલ જાય એટલે નેગેટિવ થયા કરવાનું. અરે 1 મહિનો દુકાનમાં જાય, કમાણી ન થાય, વારંવાર સીએની એક્ઝામ આપે અને પાસ ન થાય. હમણાં સુરતની અંદર મારી પાસે એક યુવક આવ્યો. અરે એ છોકરીની જેમ રડે, પોકે રડે, જાણે કે ઘરમાં પિતાજી ગુજરી ગયા હોય. મેં કીધું કેમ ભાઈ રડે છે? આટલો બધો શિબિરમાં આવતો હતો, યુવાન દીકરો. બધું કેમ રડે છે? મને કે 4થી વખત સીએની અંદરમાં ફેલ થયો, 4થી વખત. સેકન્ડ સેમિસ્ટરમાંથી બહાર જ નથી આવતું. અરે મેં કીધું નથી આવતું તો એમાંથી તું સેમિસ્ટરમાંથી બહાર નથી આવતો, એમ તું શોકમાંથી પણ બહાર નથી આવતો. ભાઈ નથી આવતો, તું આમાંથી તો બહાર આવી જા. તારે રડવાથી કે તું પાસ નથી થવાનું, તારે આવી રીતે આંસુ પાડવાથી તને કે માર્ક્સ નથી વધી જવાના. તું આવી રીતે છોકરીની જેમ આંખમાંથી આંસુ પાડે એટલે તું કઈ પાસ થવાનો છે, આવું કઈ નિયમ નથી થવાનો. સેમિસ્ટરમાંથી બહાર નથી આવ્યો તો શોકના સેમિસ્ટરમાંથી બહાર આવી જા. થોડીક વધારે મહેનત કર, કઈ નવી લાઈન પકડ. પણ કેટલી વાર કરવાનું? 4થી વખત ફેલ જવાનું? પછી મને કે ભગવાન મારું ધ્યાન નથી રાખતા, હવે તમને પૂજા કરવાનું પણ મન નથી થતું, દેરાસર જવાનું પણ મન નથી થતું. વાહ, બગાડે છે માણસ અને તમે બગાડો છો ભગવાન સાથે. આ વળી કેવો ન્યાય? દુનિયા બગાડે છે તમારું, માણસો બગાડે છે અને ગુનો કરવાનો ભગવાનનો, સજા ભગવાનને આપવાની. બગાડ્યું માણસોએ, તારા ટીચરોએ તને માર્ક્સ ના આપ્યા, એમાં ભગવાન વચમાં ક્યાંથી આવી ગયા? તને સીએની અંદરમાં માર્ક્સ ઓછા મળ્યા, એમાં ભગવાન શું કરે? ભગવાન તો મનની સમાધિ આપે છે. ભગવાન સફળતા નિષ્ફળતાના કારણ નથી, આપણી સમાધિના કારણ છે. હવે આ બધાને કેવી રીતે સમજાવવાનું? એટલા નેગેટિવ એપ્રોચ. 90% દુનિયા નેગેટિવ બની ગઈ છે, 90%. ભલે ગમે એટલી સિરિયલો જોવે ને, મૂવી જોવે ને, પછી મોરલના સંદેશા જોવે ને, આ બધા મોટિવેટના સ્પીકરોની અંદરમાં જાય, પણ માણસ નેગેટિવ બની ગયો છે. આ ભુવન સુંદરીની જેમ કેટલી બધી નેગેટિવ આ છોકરી થઈ ગઈ છે. આને ક્યાં મરવાની જરૂરિયાત છે? થોડો સમય રાહ જોવાની હતી, પણ રાહ જોઈ ન શકી અને દરિયા કિનારે જઈ છે. બસ કૂદકો મારું, હમણાં ઝંપલાવું, દરિયાના ઘૂઘવતા મોજાની અંદરમાં જઈને સમાઈ જાઉં એટલે શાંતિ, કાયમી શાંતિ થઈ જાય. એમ શાંતિ નથી થતી. અને બસ દરિયા કિનારે ઊભી છે, મોજાઓ આવે છે અને મોજાઓ જાય છે. ઘૂઘવતો દરિયો છે, એકાંત જગ્યા, કોઈ અહીંયા માણસ પણ નથી ફરકતો. દૂર દૂર સુધી નજર નાખો, ઉછળતો દરિયો દેખાય છે. અને ભુવન સુંદરી બસ કૂદકો મારે છે. ત્યાં કહે છે, હે વ્યંતર દેવતાઓ, હે આજુબાજુના દેવી દેવતાઓ, અગર મારી વાત માનતા હો તો મારા સમાચાર મારા પિતાને અને મલય મેઘ મારા પિતાજીને અને હરિવિક્રમને સમાચાર આપી દેજો કે આ કમનસીબ એવી આ ભુવન સુંદરીએ બસ દરિયાની અંદરમાં હવે શરણું સ્વીકારી દીધું છે, દરિયાની અંદરમાં સમાઈ ગઈ છે. ઘોર સમુદ્રને જોઈને જેને શોક અને ઘણાને બીક લાગે, આ દરિયાને જોઈને ખુશ થાય છે. હવે એ નથી સમજાતું કે આટલા ભૂગવતા દરિયાની અંદરમાં પોતાની જાતને ફેંકી દેવાની હિંમત છે, તો આ તકલીફને સહન કરવાની હિંમત કેમ નથી? મને એ વાત ક્યારેય પણ નથી સમજાતી.
જેટલા પણ મારી પાસે આવીને રડે અને એમ કે મરી જવું છે, સુસાઇડ કરવું છે, ખતમ થઈ જવું છે, હું એને એક જ કહું છું, મરી જવાની આટલી મોટી તમે હિંમત દાખવો છો તો જીવતા રહીને આ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત તમારામાં કેમ નથી? આ પ્રવચન જેટલા પણ સાંભળો છો એ બધાને કહું છું, દરેક વ્યક્તિ આમાંથી ગુજરી છે. તો આપણે આપણી જાતને પૂછવાનું, હું આટલો મોટો કપરો નિર્ણય મરવા માટે કરી શકું છું તો પરિસ્થિતિનો સામનો કેમ નથી કરી શકતો? એમાં તો બહુ નાની હિંમત જોઈએ છે. થોડોક સમય પસાર થવાનો, બધું સારાવાના થવાનું છે, બધું સારું થવાનું. પણ આ ભુવન સુંદરીની જેમ દુનિયામાં એવા કરોડો માણસો છે, કરોડો વ્યક્તિઓ છે કે બસ થોડુંક તકલીફ આવી અને નેગેટિવ વિચારીને દુઃખને એટલું મોટું બનાવી દીધું કે હજી હકીકતમાં દુઃખ જ દુઃખ નથી. પોતાની જાતે દુઃખને મોટું કરી સ્વરૂપ આપી, કલ્પના કરી અને પોતાની જાતને દુઃખના દરિયાની અંદરમાં ફેંકી દેવાની. બસ હવે આ કૂદકો મારવા તૈયાર છે. વ્યંતર દેવતાઓને કહી દીધું અને સમુદ્રમાં પડી જવાની અને મરવાનો આમ નિશ્ચય કરીને જ્યાં છલાંગ લગાવવા જાય, છલાંગ મારે છે ને ત્યાં દરિયાના મોજાની સાથે એક મોટી લોખંડની પેટી, એટલી મોટી પેટી કે જેની અંદરમાં કોઈક માણસ આખો સૂઈ શકે એટલી મોટી લોખંડની પેટી, એને તરતી બરોબર ત્યાં દરિયા કિનારે આવીને પડી. હજી કૂદકો મારે છે એટલામાં આ પેટી એના પગની નજીકમાં આવીને ઊભી રહી ગઈ. એટલે આ પેટીને, લોખંડની પેટીને જોયા પછી થયું કે શું હશે આની અંદરમાં, શું હશે? આ દરિયામાં આવી લોખંડની પેટી તરતી કેવી રીતે આવી? આ દરિયાની અંદરમાં આટલી મોટી પેટી શું હશે સામાન? બસ પથ્થર લાવી અને એનું નકુચો ખોલે છે અને ખોલતાની સાથે આશ્ચર્યથી પાર વગરની થઈ ગઈ, વિભોર ભરી ગઈ, ચીસ પાડી ઉઠી. અંદરમાંથી એક સુંદર સ્ત્રી બહાર આવી, આંખ ખોલીને બહાર આવી. એવી ડરી ગઈ, એવી ગભરાઈ ગઈ, એને લાગ્યું કે આ અંદરમાં કોઈ ભૂતણી લાગે છે, કોઈ રાક્ષસી સૂતી લાગે છે. છે સ્ત્રી સુંદર, દેખાવ સુંદર છે, દરિયાનો દેખાવ છે, એકદમ નવયુવાન કન્યા છે. અને જેવી આ ભુવન સુધી ભાગે છે ને, બેન ઊભી રહે, હું કોઈ ભૂત નથી, હું માનવ સ્ત્રી છું, મને બચાવો, મને તમારી હેલ્પની જરૂર છે, મને મદદની જરૂર છે, ઉભા રહો. હે સખી, કેમ દોડો છો? એક માણસને સહાય નહીં કરે? મને તમે બચાવશો નહીં? સ્ત્રીનો જ્યારે આવો અવાજ સાંભળ્યો અને એને કીધું કે હું માનવ સ્ત્રી છું, કોઈ ભૂતણી નથી, એટલે એના શ્વાસ હેઠા બેઠા અને આવી બાજુની અંદરમાં અને પૂછે છે કે તમે આ પેટીમાં કેવી રીતે આવ્યા? આ દરિયામાં પેટી કેવી રીતે આવી? કેટલા દિવસથી આ પેટીમાં પૂરાયેલા છો? આ ઉપર કેવી રીતે આવી? અને પેટીના દરવાજા ખોલીને જ્યારે સુંદરીને બહાર કાઢી, તિરાડમાંથી થોડું પાણી અંદરમાં ગયેલું હતું, કપડાં ભીના હતા અને સર્વાંગે સુંદરી એવી સ્ત્રી જ્યારે બહાર આવે છે એટલે ભુવન સુંદરીને રૂપને જોયા પછી પૂછે છે કે આપ ખરેખર માનવ સ્ત્રી છો કે આ વન દેવતા છો? આ જંગલની કોઈ યક્ષ કન્યા છો? શું આ જંગલની આપ કોઈ વ્યંતર કન્યા છો? શું આ જંગલની વન કન્યા છો? આપનું અદ્ભુત રૂપ, આટલું બેમિસાલ સૌંદર્ય, સપ્રમાણ કાયા, ગૌર વર્ણ, સરસ મજાની આંખો, આટલા મસ્ત ઝુલ્ફા જેવા વાર, આપ ખરેખર કોણ છો? તારે ભુવન સુંદરી કહે છે, હું પણ તારા જેવી માનવની સ્ત્રી છું. તું જેમ માનવ સ્ત્રી છે એમ હું પણ માનવ સ્ત્રી છું. તો આપ અહીંયા કેમ આવ્યા? દરિયા કિનારે એકલા આપ અહીંયા જ રહો છો? હવે ભુવન સુંદરી શું જવાબ આપે? એની પહેલા ભુવન સુંદરી એને પૂછે છે કે તારું શું કારણ છે? આ પેટીની અંદરમાં તમારું આવવાનું શું કારણ? આ પેટીમાં તમે કેમ પૂરાયા? તમને આ પેટીની અંદરમાં કોણે પૂર્યા? અને એ સ્ત્રીએ આજુબાજુની અંદરમાં ભયભીત ભરી નજર નાખી, આકાશની અંદરમાં ભયભીત નજરે જોયું અને કીધું કે ચલો પેલા ઝાડ નીચે બેસીએ, હજી એમને આવવાની વાર છે, થોડીક વાર બેસીએ. કોણ છે? કોણ આવવાનું છે? બસ હું તમને એ જ કહું છું, આ દુનિયામાં મારા જેવી દુઃખી સ્ત્રી બીજી કોઈ નહીં હોય. હું બહુ દુઃખી સ્ત્રી છું, મને કોઈક બચાવો, મને મારા દુઃખમાંથી બહાર કાઢો. જોજો, હવે ભુવન સુંદરી પોતાની જાતને દુઃખી માને છે તો આ છોકરી પોતાની જાતને દુઃખી માને છે. હવે આ દુનિયામાં બધા જો દુઃખી જ છે તો પછી સુખી કોણ છે? અને જેને પૂછો ને બધા શું કહે છે? બસ મજામાં છું. તો પછી લોકો તકલીફમાં છે, શું આ ખાલી અફવા છે? તમે જેને પૂછશો ને, ફોન કરશો ને, કેમ છો? મજામાં છું. આમ મજામાં છીએ અને આમ પાછું તકલીફોનો કોઈ પાર નથી. એટલે ખબર નથી પડતી દુનિયા મજામાં છે, દુનિયા દુઃખી છે, દુનિયા ઉદાસ છે કે દુનિયા હેપી છે, કશું જ ખબર નથી પડતી. હવે ઓલી જે સ્ત્રી આ સમંદરના કિનારામાંથી, પેટીમાંથી જે બહાર આવી છે, ભુવન સુંદરી તો અફાટ નજરે જોયા કરે છે. હું મરવા માટે દરિયા કિનારે આવી તો એક સ્ત્રી દરિયામાંથી બચીને બહાર આવી. હું મરવા માટે દરિયામાં જઉં છું તો આ સ્ત્રી ખરેખર દરિયામાં તો મરવી જોઈએ, બહાર આવી ગઈ. કંઈ સમજાતું નથી કે આ શું થઈ રહેલું છે. એટલે ભુવન સુંદરી કહે છે કે બોલ, શું થયું છે? તું અહીંયા કેવી રીતે આવી? તું આ
કેવી રીતે આવી? ત્યારે ઓલી દીકરી કહે છે ભુવન સુંદરીને કે બેન, તમારું અદ્ભુત રૂપ જોયા પછી હું તો તમને વન દેવતા માનતી હતી, તમને કોઈ યક્ષ કન્યા માનતી હતી, પણ આપ પણ મારા જેવી માનવ સ્ત્રી છો. ખરેખર તમે ધન્યવાદ છો, તમે નસીબવાન છો, તમે આટલા સ્વરૂપવાન છો. ખરેખર તમે બહુ તમે જીવનની અંદરમાં સુખી છો. હવે વિચારજો, આ આવેલી છોકરી ભુવન સુંદરીને સુખી કહે છે અને ભુવન સુંદરી પોતાની જાતને દુઃખી માને છે. બસ સંસારની અંદરમાં આ સિલસિલો ચાલ્યા કરે છે. કોઈક વ્યક્તિ મને સુખી માને, હું કોઈક વ્યક્તિને સુખી માનું, કોઈક વ્યક્તિ મને દુઃખી લાગે અને દુઃખી માણસ મને સુખી માને. આ જીવનનું 20 ચક્રો ગોળ ગોળ ફર્યા કરે છે. એટલે ભુવન સુંદરીને કહે છે કે બેન, હવે તારી વાત તો બતાવું, તું આ કેવી રીતે આવી આ પેટીની અંદરમાં? તને કોનો ભય છે? કોણ આવવાનું છે? ત્યારે કહે છે કે હું રાજાની રાજકન્યા છું, હું એક રાજાની દીકરી છું. શું વાત છે, તું રાજાની દીકરી અને આવી પેટીની અંદરમાં? તારા પિતાજીએ તારી સુરક્ષા ન કરી? તો સાંભળતો ખરી શું મારી સાથે હાલત થઈ છે કે સમુદ્રના કિનારે લિપ્તિ નામનું શહેર છે, લિપ્તિ, અને નગરની અંદરમાં હેમરથ નામના રાજા રાજ્ય કરે છે. અને એની હું ગુણસુંદરી નામની એની એક પત્ની છે. મારા માતાનું નામ છે ગુણસુંદરી, મારા પિતાજીનું નામ છે રાજા હેમરથ, માતાનું નામ છે મહારાણી ગુણસુંદરી, અને એમની એક દીકરી છું, મારું નામ છે ધુમરી. લોકોએ મારું નામ ધુમરી પાડ્યું છે. અને હું પણ રાજકુમારી હતી, હું પણ ભણેલી ગણેલી છું, કલા વિશારદ છું. તમે પણ જોઈ શકો છો કે મારું રૂપ કેવું છે. ભલે તમારા જેવું મારું રૂપ નથી, પણ મારું પણ રૂપ સારું છે. હું પણ યુવાન ઉંમરની અંદરમાં આવી, મારી સખીઓ સાથે રમતી હતી. ક્યારેક જંગલમાં જવું, ક્યારેક વન નિકુંજની અંદરમાં જવું, ક્યારેક રાજમહેલની અગાસીમાં રમવું, ક્યારેક ઉદ્યાનોની અંદરમાં જવું, ક્યારેક મારા મહેલના બગીચાઓની અંદરમાં જવું. આ રીતે અલગ અલગ જગ્યાની અંદરમાં રમતી હતી. એમાં એક દિવસ વસંત ઋતુના સમયની અંદરમાં મારા બગીચાની અંદરમાં રમતી હતી. અને મારા પિતાજી ચાહતા હતા કે અનેક દેશમાંથી અનેક રાજાઓને બોલાવી અને મારા એની સાથે સ્વયંવર કરવાનું. આવું મારા પિતાજી મારા માટે વિચારતા હતા કે બસ મારી કન્યા એટલી સરસ છે ને કે હું ગામે ગામના રાજકુમારોને બોલાવીશ, રાજકુમારો એને પસંદ કરશે અને એને જે પુરુષ પસંદ કરશે, જે રાજપુત્ર પસંદ હશે એની સાથે લગ્ન કરાવીશ. અને આવો મારા પિતાજીએ નિર્ણય કરેલો. અને હું તો મારા સખીઓ સાથે બગીચાની અંદરમાં રમવા ગઈ. જાત જાતની રમતો રમતા હતા, સરખે સરખી ઉંમરની સહેલીઓ. અને એ લોકો મને મજાક પણ કરતા હતા, હવે તું થોડા દિવસ રમી લે, પછી તો તું ચાલી જવાની, પછી તું રાજાની રાણી બની જવાની, પછી તું ક્યાં અમારી સાથે રહેવાની. આ બધું અમે રમતા હતા. એમાં આંબા આંબલીની રમત રમતા હતા કે ચલો આપણે આંખે પાટા બાંધી અને અશોક વૃક્ષ નીચે રમત રમીએ. અને આવી રીતે રમવા માટે જતા હતા. એમાં બધી અમારી કન્યાઓ એક એક ઝાડની પાછળ છુપાઈ ગઈ અને બધીને શોધવાની, બધાએ એકબીજાને શોધી લેવાની. આવી અમે રમત રમતા હતા. એટલાની અંદરમાં હું એક ઝાડ નીચે ઉભેલી હતી, મારા આંખે પાટા બાંધેલા હતા. અને એટલામાં કોઈક એવો એક પુરુષ આવ્યો, વ્યક્તિ આવી, સ્પર્શ થયો એટલે ખબર પડી ગઈ. હજી હું ચીસ પાડું, હજી હું કંઈક બોલું, કંઈક બૂમ બરાડા પાડું, હજી મારા મોઢામાંથી અવાજ નીકળે એની પહેલા એ જે પુરુષ હતો ને એ વિદ્યાધર હતો. અને મેં જોશથી મારા આંખના પાટા ખોલી નાખ્યા અને જોયું તો કોઈક વિદ્યાધર વ્યક્તિ છે. અને વિદ્યાધર મારી ઉપરનો રાગિષ્ટ બનીને, મારી ઉપરનો પ્રેમાંધ અને કામાંધ બની મને 2 હાથની અંદરમાં ઉચકી અને આકાશની અંદરમાં જઈ રહેલો હતો. મેં કીધું તમે શું કરો છો? તમે કન્યાનું અપહરણ કરી રહેલા છો. મારા પિતાજી આવશે, તમને યુદ્ધમાં હરાવી નાખશે, મારા પિતાજી તમને જીવતા નહીં છોડે. તો તારા પિતાજીને ખબર કેવી રીતે પડવાની હતી? મેં ચીસ કરી, બૂમા બૂમ કરી. એમાં મારી સખીઓ બધી ભેગી થઈ ગઈ અને મને આકાશની અંદરમાં કોઈ વિદ્યાધર ઉપાડીને લઈ જાય છે એ મેં જોયું. મારી આંખમાંથી ચોધાર આંસુની ધારા પડે, મારા આંસુ નીચે જમીન ઉપર પડે, પણ મને કોઈ બચાવી ન શક્યું. મારા પિતાજીને આ સમાચાર હજી મળે, પિતાજી આવીને દોડે કરે, બધું કદાચ કર્યું હશે. એની પહેલા તો હું વિદ્યાધર મને આકાશમાં ઉચકીને લઈ ગયો. હવે વિદ્યાધર ક્યારે આવ્યો, ક્યારે હું એને પસંદ પડી, ક્યારે એને હું ગમી ગઈ, એને મારું ક્યારે રૂપ જોયું, કદાચ કેટલા દિવસોથી કદાચ મને જોતો હશે, ખબર ન પડી. પણ એટલો બધો કામાતુર થયેલો મારા પાછળ અને હું ભયથી ભ્રમિત થઈ ગઈ. એને કશો જવાબ ન આપી શકી અને મને એક પર્વત ઉપર જઈને મૂકી અને મને કહે છે બસ મારી સાથે લગ્ન કર, તું મારી પત્ની બની જા, તું મને બહુ પસંદ છે, તું મારી ઈચ્છા પરિપૂર્ણ કર. એને મને ઘણી રીતે મનાવી. મેં કીધું આવી રીતે લગ્ન કેવી રીતે કરું? તમે આવી રીતે મને ઉપાડી લઈ આવો, મારા પિતાજી પાસે જાઓ, મારા પિતાજી પાસે હાથ માંગો. હું એવી રીતે લગ્ન ન કરું તમારા જેવા પુરુષ સાથે. તમે આજે મને ઉપાડી લઈ આવે, કાલે બીજાને ઉપાડીને લઈ આવો. આ તમારા સંસ્કાર છે, મારા આવા સંસ્કાર નથી.
મને એને કીધું, જો લગ્ન નહીં કરે તો તને છોડીશ નહીં, તને છેક સુધી મારી નાખીશ, તને જવા તો નહીં દઉં. મેં આજીજી પણ કરી, ઘણી વિનમણીઓ પણ કરી, ઘણો ગુસ્સો પણ કર્યો, ધમકી પણ આપી. ક્ષત્રિય કન્યા હતી, પણ એનું બાહુબલ, એનું વિદ્યાબલ, એની તાકાત, એની પહોંચ, એનો પાવર. આપણે સ્ત્રીઓ આવા પુરુષોના રમકડા બનતા હોઈએ છીએ બેન. આપણું રૂપ જ ક્યારેક આપણું શત્રુ બની જાય છે, આપણું સૌંદર્ય જ ક્યારેક આપણા માટે શત્રુ ભાવ પેદા કરતો હોય છે. આ મારું સૌંદર્ય મને નડી ગયું, મારું રૂપ મારું દુશ્મન બની ગયું. જે રૂપ ઉપર મને ગર્વ હતો, જે સૌંદર્ય ઉપર હું મુસ્તાક હતી, એ સૌંદર્ય મારા માટે નુકસાનકારક બની ગયું. હવે મારી વાત માનવા તૈયાર નથી. મેં એટલી બધી આજીજી કરી, એટલું બધું સમજાવ્યો, મનાવ્યો, એકે વાતે તૈયાર નથી. છેલ્લે મેં તિરસ્કાર કર્યો. તારાથી થાય એ કરીને લગ્ન તું તારી સાથે નહીં જ કરું, તારે જે કરવું એ કરીને હું તારી સાથે લગ્ન કરું, આવા પુરુષ સાથે કે જેને સ્ત્રીની કોઈ ભાવનાની નથી પડી, જેને કોઈ સ્ત્રી દાક્ષિણ્ય નથી, જે આવી રીતે સ્ત્રીને ઉપાડીને ચાલી જાય. શું રમકડું છું તારા હાથનું કે મને ગમે તારે ઉપાડીને ચાલી જાય? મેં તિરસ્કાર કર્યો. એ ઘણું મીઠું મીઠું બોલ્યો, ઘણું મને ફોસલાવવાની કોશિશ કરી. આમ કરતા 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 5 દિવસ નીકળી ગયા. મને ભોજન આપે પણ મને કોઈ જગ્યાએ જવા ના દે, મને બાંધીને મૂકી દીધેલી. મારી સાર સંભાળ બધી જ કરે. ભોજન આપે, ક્યાંકથી નવા વસ્ત્રો લઈ આવે, સ્નાન વગેરે માટે વ્યવસ્થા કરી આપે, શરીરના શૃંગાર માટેની વ્યવસ્થા કરી આપે. ચાહતો તો ઘણો મને એને, એ મને ઘણો ચાહતો હતો, પણ એવી વ્યક્તિનું પ્રેમ કેવી રીતે કરું? જે વ્યક્તિ આવી રીતે બળજબરી કરે, આવી રીતે આપણી ઉપર વધારે રોફ જમાવે, એની સાથે લગ્ન કેવી રીતે કરાય? ભુવન સુંદરી દરિયા કિનારે આખી કથા સાંભળે છે. ભુવન સુંદરી એમ માનતી હતી કે હું દુઃખી છું. હવે ખબર પડી કે દુનિયામાં પણ કોઈક બીજા દુઃખી જીવો હોય છે. અને આ ધુમરી નામની રાજકન્યા, લિપ્તિ શહેરની રાજકન્યા છે, ગુણ સુંદરીની પુત્રી છે, અને પોતાની આપવીતી બતાવે છે કે આ પેટીમાં કેવી રીતે આવી. 5 દિવસ તો પસાર કર્યા. એક દિવસ વળી પાછો મારી પાસે આવ્યો. હજી માની જા, હજી મારી થઈ જા, મારી સાથે લગ્ન કરી લે, હું એના માટે તને લઈને આવ્યો છું. બોલો, મેં એક જ વાર પકડી, મારા પિતાજી પાસે મને લઈ જા, એક વખત મારા પિતાજીને મળાવ, પછી જે હશે હું આગળ વિચારીશ. પણ એ વાત માનવા તૈયાર નહોતો. પછી એને કીધું કે દુષ્ટા, હવે તું મારી વાત નથી માનતી ને, હવે જો હું તારા હાલ શું કરું છું. અને મને એને શું કર્યું, મોટી પેટી લઈ આવ્યો. આ પેટીની અંદરમાં મને પેક કરી લીધી અને આકાશમાં ઉપર લઈ ગયો. ફેંકતા પહેલા કહે છે, હજી હા પાડ તો હું તારી પેટી ખોલીને તારું સ્વાગત કરીશ, વરના દરિયાના પેટારની અંદરમાં તારી પેટીને ફેંકીશ. તારું જે થવું એ થાય, તારે મરવું હોય તો મરી જા, મારી ઈચ્છા પરિપૂર્ણ કર. પણ બેન, એમ આપણે સ્ત્રીઓ કોઈના પુરુષનું રમકડું, કોઈના પુરુષના હાથનું રમકડું બની જવાનું? શું આપણી જિંદગીની કોઈ પોતાની ઈચ્છા જ ન હોય? આપણા રૂપને, આપણા સૌંદર્યને અને આપણા ધ્યેય લાલિત્યને કોઈ પણ આવીને અભડાવી જાય, કોઈ પણ આવીને આપણી થાળીની અંદર મોઢું મારી જાય. મને પસંદ નહોતું. મેં એને કીધું મરી જઈશ, પણ તારી સાથે તો લગ્ન નહીં જ કરું. તારા જેવા દુષ્ટ સાથે લગ્ન કેવી રીતે કરી શકાય? તું ભલે મને ગમે એટલો પ્રેમ કરે, પણ આવો કઈ પ્રેમ કરાય? આવો બળજબરીથી પ્રેમ કરાય? સ્ત્રીને જીતવી હોય તો પહેલા એના દિલને જીતો, પહેલા એના હૃદયને જીતો, અને પછી તમે એની ઉપર કબજો જમાવવા જાઓ. અને એક વખત તમે એને જીતો, સ્ત્રી તમારે કાયમ માટે તમારા ચરણોની દાસી બનવા તૈયાર થાય. મેં એને ઘણું સમજાવ્યું, સ્ત્રી શાસ્ત્ર ઘણું સમજાવ્યું, પણ એ કામાતુર, એ કામાંત વ્યક્તિ બાત માનવા તૈયાર નહોતો. અને હું ખરેખર ગભરાયેલી તો હતી, પણ આમ પણ થયું, આમ પણ મરવાનું છે. આવા પુરુષ સાથે જિંદગી જીવવાની કેવી રીતે? એટલી ઉપર પેટી લઈ ગયો અને મને કીધું, જો ફેંકું છું, ફેંક, તારે જે કરવું એ કર. અને એ દુષ્ટ વિદ્યાધરે, વિત્ત વેગ એનું નામ હતું, એ વિત્ત વેગે ઉપરથી દરિયામાંથી પેટી ફેંકી. પહેલા તો થોડોક સમય પાણીની અંદરમાં ગઈ, વળી પાછી પાણીની અંદરમાં તરતી તરતી આવી. મને તરવા દીધી. અંદરમાંથી ડર તો બહુ લાગ્યો, કદાચ હું મરી જઈશ, ખતમ થઈ જવાની. મેં તો મારી જિંદગીની આશા મૂકી દીધેલી. રડી રડીને અડધી થઈ ગઈ હતી. વળી પાછો એને પેટી ઉચકી, વળી પાછો લઈ ગયો પર્વત ઉપર. જોયું, હું તને આવી રીતે મારી નાખીશ, યાદ રાખજે, હજી પણ મારી વાત માન, હજી પણ મારી વાત સ્વીકારી લે. મેં એને એક જ કીધું, મને બહાર કાઢી કેમ? મારે તારું મોઢું પણ નથી જોવું. તું શું કામ મારી પાછળ પડી જાય છે? તું મને પસંદ જ નથી. વળી પાછો ગુસ્સો આવ્યો, વળી પાછો એને મને પેટીની અંદરમાં નાખ્યો. આવી રીતે 5 દિવસ સુધી મને પરેશાન કરી. 5 દિવસ નાખે, બહાર કાઢે, વળી પાછી પેટીમાં નાખે, દરિયામાં ફેંકે, વળી પાછો બહાર કાઢે, વળી પેટીમાં નાખે, દરિયામાં ઉપરથી ફેંકે, વળી પાછી બહાર કાઢે. છેવટે મેં એને કીધું કે તું મને આવી રીતે ફેંકાફેંક નહીં કર, મને મારી નાખ કાં મારા પિતાજી પાસે મૂકી દે. બસ એને મારી દરિયામાં પેટી ફેંકી છે, અને ફેંકી એમાં દરિયાના મોજામાં તણાતી અહીંયા હું આવી છું. હવે કદાચ આવશે તો ખરો લેવા માટે, રોજની જેમ. એને પેટી દેખાશે નહીં એટલે રોજની જેમ લેવા માટે તો આવશે,
બસ મને બહુ ડર લાગે છે, મને બહુ બીક લાગે છે. હવે આ સાંભળ્યા પછી ભુવન સુંદી શું કહે છે? ચિંતા નહીં કર. હવે જો ભુવન સુંદી પોતાનું દુઃખ ભૂલી અને એને સલાહ આપે છે કે આવું જીવનમાં થયા કરે, શું કામ આવી રીતે ગભરાવાનું, કેમ આવું દુઃખ જીવનની અંદરમાં લાવવાનું, પણ શું કરું, ઓલો મારી પાછળ પડશે, મને છોડશે નહીં, મને મારી નાખશે, અને મારે મરવું છે પણ આવી રીતે નથી મરવું, અને મારે લગ્ન કરવા છે પણ આવા પુરુષ સાથે લગ્ન નથી કરવા, શું થશે બેન મારું? એટલી બધી રડે છે. હવે આ એવી ભયંકર ઘટના છે કે બે દુખિયારી સ્ત્રી એક દુઃખના કારણે મરવા તૈયાર છે, અને એક વ્યક્તિ મરવાની હતી તો બચીને દરિયામાંથી આવી છે, અને બીજી દરિયામાં મરવા માટે જવું છે. હવે શું થાય છે? એવી અદ્ભુત રીતે આ કથા ગોઠવાયેલી છે. એવી બે દુખિયારી સ્ત્રીઓ ભેગી થઈ છે, બંને રાજકુમારી છે, બંને રાજપુત્રીઓ છે, બંને સુંદર છે, બંને સૌંદર્યવાન છે, બંને એકબીજાના રૂપની સ્પર્ધા કરે એવી સ્ત્રી છે. અને હવે શું થાય છે આગળ? એવી કથા વરાંક લે છે, એવો રોમાંચક વરાંક લે છે. એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.